છો મિત્રો મજામાં? અત્યારે આપણે 5:30 ઉઠી ગયા છે. અત્યારે આપણે આજે અમાસ છે તો આપણે થોડા જવાનું છે. જો આપણે ગાડી પર રેડી છે. ચાલો મિત્રો આપણે અત્યારે વેરાવળ બસ સ્ટેન્ડે નીકળી ગયા. હવે આપણે જો આ રેડિયો ટ્રેન વાળો આવી ગયો. રેડિયો ટ્રેન આવી ગઈ. હમણાં આપણે હવે ડાયરેક્ટ જુનાગઢ વાળો હાઈવે ચડી ગયા. પેલો આપણે જુનાગઢ વાળો હાઈવે ચડી ગયા છે. ત્યાંથી પછી કોડીના ઉના ભાવનગર એ બધી બાજુ જવાય. આ રસ્તા ઉપર ડાયરેક્ટ આપણે જુનાગઢ ગળું કેશોદ એ બાજુ જવાય. આપણે અત્યારે ગળું જુનાગઢ વાળો હાઈવે પકડી લીધો. તો અત્યારે આપણે ગળું પૂકી ગયા. આ ગળું પૂકી ગયા. અહીંયા પુલ બને છે એટલે જો આગળ ડ્રાઈવર છે નાખ્યો છે. આગળ પુલ બને છે, મોટો પુલ છે. હાલીએ આ સર્વિસ રોડ છે. સર્વિસ રોડમાં હાલીએ છીએ અત્યારે. જો આપણે અહીંયા ચા પીએ. મા ગાત્રા નામની હોટલ છે. જય ગાત્રા શેરીનો રસ. જો આપણે અહીંયા પી ગયા અત્યારે. ઠંડી આજે વધારે છે મિત્રો. અત્યારે આપણે ખોડાદા પૂગવા આવ્યા. જો આ ખોડાદા જવાનો રસ્તો છે વધારે છે. માતાજીની દયા છે ભાઈ, આવી ગયો છે. જો દેખાય જો આ માતાજીનું મંદિર આવી ગયું. જો અમાવસ મંદિર આવી ગયું છે ભાઈ માતાજીનું. જો ચાલો આપણે દર્શન દર્શન બધું કરી લઈએ પછી આપણે નીકળી ગયા પાછા આવીશું. તો મિત્રો અત્યારે આપણે જ્યાં આપણે સવારે 6:30 વાગે ચા પીધી હતી એ હોટલે ભાઈ અત્યારે આપણે 7:15 વાગે આ પૂગી ગયા. પાછા ચા બા પી લીધી. હવે કાયદેસરના ઠંડીમાં હાથ ફ્રીઝ થઈ ગયા. જો હાથ આમથી આમ નથી થતો. હવે ચાલો ઘરે જઈએ. હવે આપણે અહીંયા વ્લોગ એન્ડ કરી નાખીએ. ઘરે જઈને પછી કંઈક નવું વિચારશું. વ્લોગમાં શું કન્ટેન્ટ નાખવું હોય. અત્યારે વ્લોગને અહીં સુધી રાખીએ. લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો હવે નવો વ્લોગમાં કાલે મળીએ.